વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 23મી એપ્રિલ 2026 ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે વચન શીખવાને માટે ગીતશાસ્ત્ર તેનો 3જો અધ્યાય અને 4થી કલમ, ગીતશાસ્ત્ર 3 અને 4 ત્યાં લખવામાં આવ્યું છે, હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું. દાઉદ કહે છે, હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. પૂર્ણવિરામ અને કૌંસમાં સેલાહ એ શબ્દ લખેલો છે. હવે બાઇબલમાં ગીતશાસ્ત્રમાં ઘણા બધા ગીતો 150માંથી 39 ગીતોમાં કલમ પૂરી થાય ત્યારે સેલાહ એ શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે. ઘણા બધાને પ્રશ્ન થાય છે કે અમુક કલમોમાં ખાસ આ શબ્દ સેલાહ શબ્દ શા માટે લખ્યો છે. અને જો ગણતરી કરીએ તો 39 ગીતોમાં 71 વખત આ સેલાહ શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે. હબ્બાકૂકના પુસ્તકમાં પણ 3 વખત સેલા શબ્દ લખવામાં આવ્યો છે. તો આજે આપણે એ અભ્યાસ કરવાના છીએ કે આ શબ્દનો હિબ્રુ ભાષા પ્રમાણે આ કવિતામાં પૂર્ણ વિરામ પછી શા માટે સેલા શબ્દ લખવામાં આવ્યો છે. પ્રાચીન સમયમાં બાઇબલના અભ્યાસીઓ જેઓ વાજિંત્રો વગાડીને ગીતોની રચના કરતા હતા, ગીતો ગાતા હતા, તેઓએ જે અર્થ બતાવ્યો છે એ પ્રમાણે મ્યુઝિક મેથડ યોગ્ય માર્ગદર્શન માટે મંદિરમાં જ્યારે ભજન કરવા માટે આ ગીતો ગવાય ત્યારે મુખ્ય ગવૈયો આ શબ્દ પ્રમાણે દોરવણી આપતો હતો. આ શબ્દ પ્રમાણે દોરવણી આપે. જ્યાં સેલાહ લખ્યું હોય ત્યાં શ્વાસ લેવા માટે થોડી પળો અટકવું પડે, એટલા માટે સેલાહ લખ્યું છે. ગાતી વખતે સળંગ શ્વાસ ન લેવાય માટે એ શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે. આજે પણ ઘણા બધા ગીતોમાં લાંબી કડી હોય તો આપણે શ્વાસ લેવા માટે થોડુંક રોકાય છે ગીત ગાનારાઓ. ત્રીજી બાબત કે જ્યારે ટોળામાં લોકો ગીત ગાતા હોય ત્યારે મુખ્ય વ્યક્તિ આ સેલા ધ્યાનમાં રાખીને એનો રાગ બતાવે. આ શબ્દ ઉપરથી રાગ બતાવે કે હવે જે આગળની લીટી આવશે, કવિતા આવશે, નીચે ગાવાની છે કે ઉપર ગાવાની છે. સેલાર હોય ત્યાં ઘણી બધી વખતે હાથ ઊંચા કરવા માટેનું પણ માર્ગદર્શન છે, ઊભા થવા માટેનું માર્ગદર્શન છે, અવાજ ઊંચો કરવો કે નીચો કરવો એ સંબંધીનું પણ માર્ગદર્શન ત્યાં સમાયેલું છે. યહૂદીઓ સેલાવાળી લીટી કવિતા જ્યારે ગાતા ત્યારે બહુ મહત્વની એને ગણતા હતા, બહુ મહત્વની ગણતા હતા. એક જગ્યાએ એનો ખુલાસો આપતા સર્વ સામાન્ય રીતે કહ્યું છે કે સેલાહ લખ્યું હોય ત્યાં વાંચવાનું પડતું મૂકીને પોતાના જીવનને તપાસવું. કોઈક મેં ભૂલ કરી છે, મારામાં કંઈક એવું પાપ છે તો એ તપાસવું. બીજું કોઈકે કહ્યું છે જે કહ્યું છે તેના પર વિચાર કરવાનો. એ લીટીમાં સેલા શબ્દ પહેલાં જે વિચાર પ્રભુએ આ ગીતમાં કવિતામાં આપ્યો હોય તો એના વિશે આત્મિક વિચાર કરવાનો. શું મારા જીવનને લાગુ પડે છે?
થોડું થોભી જવું, થોડું વિચારવું અને પછી આગળ જવું. એટલે જુદી જુદી રીતે આ સેલા શબ્દના ઘણા બધા અર્થ આ ગીત શાસ્ત્રમાં થાય છે. દાઉદ રાજા પોતે ગીત કરતા અને એમને આ સેલાનો સારો અનુભવ પોતાનું જીવન તપાસવા સંબંધી પોતે થોડું મનન કરે, ચિંતન કરે, પછી આગળ વધે અને આ જે છે હું સ્વીકારું છું પ્રભુ, એ બધી બાબતો આ સેલા શબ્દમાં સમાયેલી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, હવે જ્યારે પણ ગીત શાસ્ત્ર તમે વાંચો અને સેલા શબ્દ આવે તો આ એનો અર્થ તમે યાદ રાખજો ને એ દ્વારા પ્રભુનો મહિમા આપણે પ્રગટ કરીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે તમારા વચનોમાં સેલા શબ્દનો અર્થ પ્રભુ તમે અમને બતાવ્યો છે. એ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.